A B C અને D ચાર ગણ આપણને આપેલા છે તો નીચેના ગણ શોધો. હવે જોઈએ મિત્રો આપણે અહીંયા કે ચારે ચાર ગણ આપણને ગુણધર્મની રીતે આપેલા છે. તો સૌથી પહેલા આ ચારેય ગણને આપણે આપણી અનુકૂળતા માટે યાદીની રીતે ટ્રાન્સફર કરશું. બરાબર? તો સૌથી પહેલો ગણ જોઈએ a x, જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે. આપણે ભણી ગયેલા છીએ મિત્રો પ્રાકૃતિક સંખ્યાનો ગણમાં કયા કયા ઘટકો આવશે તો કે 1 થી અનંત સુધીના ઘટકો. બરાબર? n ગણ વિશે આપણે માહિતી લઈ લીધેલી છે. પ્રાકૃતિક સંખ્યાનો ગણ તો એમાં કેટલા ઘટકો આવશે 1 થી અનંત. આ જ રીતે b ગણ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે બેકી સંખ્યાઓ. તો કઈ કઈ સંખ્યા આવશે 2 4 6 8 10 આવી રીતે અનંત સુધી. ક્લિયર? એ જ રીતે c ગણ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. તો c ગણ ની અંદર કયા કયા ઘટકો આવશે 1 3 5 7 9 આવું અનંત સુધી તમામ અયુગ્મ સંખ્યાઓ. આ જ રીતે d ગણ છે એ અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે. તો અવિભાજ્ય સંખ્યાઓ એટલે કઈ કઈ સંખ્યાઓ 2 3 5 7 11 આવી રીતે અનંત સુધી. તો સૌથી પહેલા આપણે આ ચારેય ગણને યાદીની રીતે ટ્રાન્સફર કરી દીધા. હવે જોઈએ આપણો ક્વેશ્ચન. તો સૌથી પહેલા આપણને a છેદ b મેળવવાનું કીધેલું છે. તો આ a અને b બંને ગણમાં જે સામાન્ય ઘટકો હશે તેની આપણે યાદી બનાવશું. તો અહીંયા આપણે જોઈ શકીએ મિત્રો બંને ગણમાં કયા કયા સામાન્ય ઘટકો છે તો કે 2 4 6 8. આ b ગણ જે છે એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને a ગણ છે એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. તો b ગણના તમામ ઘટકો a ગણની અંદર તો સમાયેલા જ હશે. તો બંનેની અંદર સામાન્ય ઘટકો કયા કયા આવશે તો કે 2 4 6 8 આવું અનંત સુધી એટલે કે તમામ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો આને આપણે b ગણ પણ કહી શકીએ. તો a છેદ b બરાબર શું જવાબ આવશે આપણો b. ક્લિયર? ચાલો એ જ રીતે આપણે જોઈએ a છેદ c. તો a ગણ છે એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને c ગણ છે તે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. એટલે કે c ગણના તમામ ઘટકો ક્યાં સમાયેલા હશે a ગણમાં તો સમાયેલા જ હશે. તો a છેદ c બરાબર શું આવશે તમામ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ 1 3 5 7 9 અનંત સુધી. એટલે કે આનો જવાબ શું આવશે c ગણ પોતે. a છેદ c બરાબર શું થશે c. ચાલો નેક્સ્ટ જોઈએ a છેદ d. તો જોઈએ મિત્રો a ગણ છે તે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને d ગણ છે તે અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. તો d ગણના તમામ ઘટકો પણ ક્યાં સમાયેલા હશે a ગણમાં સમાયેલા જ હશે. તો a છેદ d આપણે મેળવશું તો આનો જવાબ પણ શું આવશે d ગણ અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. ક્લિયર? ચાલો જોઈએ આપણે હવે b છેદ c. તો b ગણ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે જ્યારે c ગણ છે તે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. તો આ બંનેની અંદર કયા કયા ઘટકો સામાન્ય આવશે મિત્રો વિચારો. આ છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અને આ છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો બંને ગણની અંદર એક પણ ઘટક સામાન્ય હશે નહીં. તો b છેદ c બરાબર શું થશે ખાલી ગણ. એક પણ ઘટક સામાન્ય હશે નહીં. ચાલો નેક્સ્ટ જોઈએ b છેદ d. b ગણ એટલે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અને d ગણ એટલે અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો હવે મિત્રો વિચારો અહીંયા કે અવિભાજ્ય સંખ્યા હોય અને યુગ્મ હોય તેવી કઈ સંખ્યા છે તો કે એક જ સંખ્યા એવી છે 2 કે જે યુગ્મ પણ છે અને અવિભાજ્ય પણ છે. તો એનો અર્થ શું થયો કે બંને ગણની અંદર માત્ર એક જ ઘટક 2 ઈ કોમન હશે. એ સિવાયના એક પણ ઘટક આમાં સામાન્ય હશે નહીં. તો b છેદ d બરાબર શું આવશે છગડીયા કૌંસમાં 2. ચાલો છેલ્લો ક્વેશ્ચન જોઈએ c છેદ d. તો c ગણની અંદર અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા
અને ડી ગણની અંદર અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય હોય અને અયુગ્મ હોય એવી કઈ કઈ સંખ્યા? તો કે માત્ર એક જ સંખ્યા એવી છે, બે, કે જે યુગ્મ છે અને અવિભાજ્ય છે. આ સિવાયની તમામ અવિભાજ્ય સંખ્યાઓ બધી કેવી હશે? અયુગ્મ જ હશે. તો 3, 5, 7, 9, 11 આ બધી સંખ્યાઓ જે અવિભાજ્ય છે એ બધી ક્યાં સમાયેલી હશે? સી ગણની અંદર સમાયેલી હશે. તો એ સી છેદ ડી, સી અને ડી ગણનો છેદગણ લઈએ તો જવાબ તરીકે શું આવશે? તો કે 3, 5, 7. આ જ રીતે જોઈએ મિત્રો તો પછીનો ઘટક આવશે 11. આવું ક્યાં સુધી ચાલશે? અનંત સુધી ચાલશે. ક્લિયર? જોઈએ આપણે દાખલા નંબર 8. નીચેના ગણોની જોડીઓમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે તે જણાવો. તો સૌથી પહેલા મિત્રો અલગ ગણ એટલે શું તે આપણને ખબર હોવી જોઈએ. બરાબર? એવા બે ગણ કે જેમાં એક પણ ઘટક સામાન્ય ન હોય તેવા બે ગણને પરસ્પર અલગ ગણ કહેવાય છે. ફરી એક વખત, એવા બે ગણ કે જેમાં એક પણ ઘટક સામાન્ય હશે નહીં તેવા બે ગણને અલગ ગણ કહેવાય છે. ક્લિયર? તો ચાલો હવે આપણે જોઈએ ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન, 1 2 3 4 અને છગડીયા કૌંસમાં x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા 4 less than or equal to x less than or equal to 6. એટલે કે 4 અને 6 વચ્ચેની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો વિચારો મિત્રો 4 અને 6 વચ્ચેની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ આવે? તો કે એક જ, કઈ? 5. બરાબર? તો આ ગણની અંદર એક જ ઘટક હશે 5 અને આ ગણની અંદર છે 1 2 3 4. તો બંને ગણમાં એક પણ ઘટક સામાન્ય છે નહીં. તો આ જે પહેલો ગણ છે એ બંને ગણ કેવા હશે? પરસ્પર અલગ ગણ. ક્લિયર? ચાલો બીજો ક્વેશ્ચન જોઈએ. છગડીયા કૌંસમાં a e i o u અને છગડીયા કૌંસમાં c d e f. તો અહીં આપણે જોઈ શકીએ છીએ મિત્રો બંને ગણની અંદર e ઘટક સામાન્ય છે. બરાબર? તો આ બંને ગણને આપણે પરસ્પર અલગ ગણ કહી શકશું નહીં. ચાલો ત્રીજો ક્વેશ્ચન જોઈએ. x જ્યાં x એ યુગ્મ પૂર્ણાંક. યુગ્મ પૂર્ણાંક એટલે કયા કયા? 2 4 6 8 અનંત સુધી. અને x જ્યાં x છે અયુગ્મ પૂર્ણાંક 1 3 5 7 9 આવું અનંત સુધી. તો અહીંયા યુગ્મ પૂર્ણાંક છે અને અહીંયા અયુગ્મ પૂર્ણાંક છે. તો બંને ગણની અંદર એક પણ ઘટક સામાન્ય હશે નહીં. તો આ બંને ગણ કેવા થશે? પરસ્પર અલગ ગણ. ક્લિયર? ખૂબ જ સિમ્પલ છે. હવે જોઈએ આપણે દાખલા નંબર 9. a b c અને d ચાર ગણ આપણને આપેલા છે. તો નીચેના ગણ મેળવો. બરાબર? એમાં સૌથી પહેલો ક્વેશ્ચન a b એટલે કે a અને b બંને ગણની બાદબાકી કરવાની છે. તો સૌથી પહેલા આપણે આ બંને ગણને લખીએ. સૌથી પહેલા આપણે a ગણ લખશું. માઈનસ b ગણના ઘટકો લખશું 4 8 12 16 અને 20. તો હવે આ બંને ગણની બાદબાકી કઈ રીતે કરવી મિત્રો? ખાસ ધ્યાન રાખજો. જે બીજો ગણ છે છેલ્લો ગણ એના ઘટકો આપણે પહેલા ગણમાંથી બાદ કરવાના છે. તો બીજા ગણનો પહેલો ઘટક લઈએ 4. 4 ઘટક આમાં છે તો કે નથી. બરાબર? હવે એ જ રીતે 8 ઘટક. 8 ઘટક પણ પહેલા ગણમાં નથી. એ રીતે ત્રીજો ઘટક છે 12. 12 ઘટક પહેલા ગણમાં છે તો આને આપણે કેન્સલ કરશું. 16 ઘટક બીજા ગણમાં છે પરંતુ પહેલા ગણમાં નથી તો એને આપણે કોઈ ચેન્જીસ કરશું નહીં. 20 ઘટક. 20 ઘટક પણ પહેલા ગણમાં નથી. ખાસ ધ્યાન રાખજો મિત્રો બીજા ગણમાં જે ઘટકો છે તેને પહેલા ગણમાંથી આપણે કટ કરવાના છે એટલે કે બાદ કરવાના છે. તો હવે જવાબ તરીકે આપણે શું લખશું? તો કે આ જે પહેલો ગણ છે એના તમામ ઘટકો આપણે લખશું. જે કટ થયેલો છે એને આપણે લખશું નહીં. તો કયા કયા ઘટક બાકી રહ્યા? તો 3 6 9 15 18 અને 21. તો આ આપણો જવાબ. સમજાવો મિત્રો?
બીજા ગણના તમામ ઘટકો જો પહેલા ગણમાં હશે તો એને આપણે બાદ કરશું અને નહીં હોય તો કોઈ પ્રશ્ન નથી. ક્લિયર? ચાલો બીજો ક્વેશ્ચન જોઈએ. a c. તો એના માટે પહેલા a ગણના ઘટકો આપણે લખીએ. માઈનસ c ગણના ઘટકો આપણે લખીએ. 2 4 6 8 10 12 14 અને 16. હવે બીજા ગણના એક એક ઘટકો આપણે ચેક કરતા જઈએ. બે ઘટક આમાં છે પરંતુ પહેલા ગણમાં નથી. એ જ રીતે ચાર ઘટક બીજા ગણમાં છે પરંતુ પહેલામાં નથી. 6 ઘટક બીજા ગણમાં છે પહેલામાં પણ છે તો આપણે એને બાદ કરશું. આ જ રીતે 8 ઘટક આમાં નથી, 10 પણ નથી, 12 ઘટક અહીંયા છે તો આપણે એને પહેલા ગણમાંથી બાદ કરશું. આ જ રીતે 14 અને 16 આ બે ઘટકો પહેલા ગણમાં છે નહીં. તો હવે પહેલા ગણના જેટલા ઘટકો બાકી રહ્યા એને આપણે લખીએ. 3 9 15 18 અને 21. તો આ આપણો જવાબ આવશે. ક્લિયર? આ જ રીતે ત્રીજું હવે આપણે લઈએ a t. તો જોઈએ મિત્રો b ગણમાં કયા કયા ઘટકો છે? 5 10 15 અને 20. તો આમાં a ગણમાં 5 ઘટક ક્યાંય આપણને દેખાતો નથી. આ જ રીતે 10 ઘટક પણ a ગણમાં નથી. 15 ઘટક બંને ગણમાં છે તો અહીંથી આપણે એને બાદ કરશું. આ રીતે 20 ઘટક પણ આમાં છે નહીં. તો a ગણમાંથી 15 સિવાયના તમામ ઘટકો આપણે અહીંયા લખી નાખશું. 3 6 9 12 15 બંનેમાં છે એટલે આપણે લેશું નહીં. 18 અને 21. તો આપણો જવાબ આવશે. ક્લિયર? ચાલો પછી જોઈએ b a. તો પહેલા આપણે b ગણના તમામ ઘટકો લખી નાખીએ. માઈનસ a ગણના ઘટકો લખીએ. 3 6 9 12 15 18 અને 21. હવે બીજા ગણના ઘટકો ચેક કરતા જઈએ. 3 6 9 એક પણ ઘટક પહેલા ગણમાં નથી. 12 ઘટક છે તો એને આપણે બાદ કરશું. આ રીતે 15 18 અને 21 ત્રણમાંથી એક પણ ઘટક પહેલા ગણમાં નથી. તો હવે બાકી કયા કયા ઘટકો રહ્યા? 4 8 16 અને 20. તો આ આપણો જવાબ છે. પાંચમો ક્વેશ્ચન જોઈએ c a. તો પહેલા c ગણના ઘટકો લખીએ. માઈનસ a ગણના ઘટકો લખીએ. હવે એક એક ઘટક આપણે ચેક કરતા જઈએ. જોઈએ આપણે 3 ઘટક આમાં નથી. 6 ઘટક છે તો એને બાદ કરીએ. 9 નથી, 12 કેન્સલ કરીએ, 15 પણ નથી, 18 પણ નથી અને 21 પણ નથી. તો પહેલા ગણના ઘટકો 2 4 8 10 14 અને 16. આ આપણો જવાબ આવશે. આ જ રીતે છઠ્ઠો ક્વેશ્ચન d a. તો પહેલા આપણે d ગણના ઘટકો લખશું. 5 10 15 20. માઈનસ a ગણના ઘટકો લખીએ. ચાલો તો હવે કયા કયા ઘટકો બાદ થશે? 3 6 9 12. આ એક પણ ઘટક પહેલા ગણમાં નથી. 15 ઘટક છે તો આને આપણે પહેલા ગણમાંથી બાદ કરીએ. આ જ રીતે 18 અને 21 પણ પહેલા ગણમાં નથી. તો આનો જવાબ શું આવશે? 5 10 અને 20. આ આપણો જવાબ આવશે. ક્લિયર? આ ક્વેશ્ચન b c. પહેલા b ગણના ઘટકો લખીએ. માઈનસ c ગણના ઘટકો લખીએ. હવે બીજા ગણના એક એક ઘટક ચેક કરતા જઈએ. બે ઘટક બીજા ગણમાં છે પરંતુ પહેલામાં નથી. 4 ઘટક છે, 6 ઘટક નથી, 8 ઘટક છે તો એને કેન્સલ કરીએ.
કેન્સલ કરીએ. આ જ રીતે 14 ઘટક નથી 16 ઘટક છે તો આને આપણે કેન્સલ કરીએ. તો હવે પહેલા ગણની અંદરથી કેટલા ઘટકો વધે છે તો કે એક જ ઘટક 20. તો આ આપણો જવાબ આવશે b c. ક્લિયર? ચાલો પછી જોઈએ b t. તો પહેલા b ગણના ઘટકો લખીએ. માઈનસ d ગણના ઘટકો લખીએ 5 10 15 અને 20. તો અહીં આપણે જોઈ શકીએ મિત્રો 5 10 15 એક પણ ઘટક પહેલા ગણમાં નથી, માત્ર એક જ ઘટક છે 20. એને આપણે અહીંથી કેન્સલ કરશું. તો પહેલા ગણમાંથી વધે છે તેવા ઘટકો કયા કયા તો કે 4 8 12 ને 16. તો આ આપણો જવાબ થઈ જશે. ચાલો એ પછી જોઈએ c d. પહેલા c ગણના ઘટકો લખીએ. માઈનસ d ગણના ઘટકો લખીએ. ચાલો હવે 4 ઘટક 8 ઘટક 12 ઘટક 16 આ ચારે ચાર ઘટકો પહેલા ગણમાં છે. 4 8 12 અને 16 20 ઘટક પહેલા ગણમાં નથી. તો હવે પહેલા ગણના ઘટકોની યાદી બનાવી લઈએ. 2 6 10 અને 14. તો આપણો જવાબ થઈ જશે. ચાલો પછી જોઈએ d b. માઈનસ b ગણના ઘટકો લખીએ 4 8 12 16 અને 4 8 12 16 એક પણ ઘટક અહીંયા નથી, માત્ર એક જ ઘટક છે 20. તો એ આપણે અહીંથી બાદ કરીએ તો જવાબ તરીકે આવશે 5 10 અને 15. ક્લિયર? ચાલો હવે જોઈએ c d. તો અહીં આપણે ચેક કરીએ મિત્રો 5 ઘટક પહેલા ગણમાં નથી, 10 ઘટક છે, 15 ઘટક પહેલા ગણમાં નથી, 20 ઘટક પણ પહેલા ગણમાં નથી. તો એ સિવાયના તમામ ઘટકો આપણે લખી લઈએ 2 4 6 8 12 14 અને 16. ક્લિયર? ચાલો હવે જોઈએ આપણે d c. ચાલો તો d ગણના ઘટકો લખીએ પહેલા આપણે માઈનસ c ગણના ઘટકો લખીએ. ચાલો હવે કયા કયા ઘટકો બાદ થશે? 2 4 6 8 આ એક પણ ઘટક પહેલા ગણમાં નથી. 10 ઘટક છે તો આ આપણે કેન્સલ કરશું. 12 ઘટક નથી, 14 ઘટક પણ નથી અને 16 ઘટક પણ નથી. તો 5 15 અને 20 આ આપણો જવાબ આવશે. હવે આપણે જોઈએ દાખલા નંબર 10. જો ગણ x બરાબર ABCD અને ગણ y બરાબર FBD અને G હોય તો નીચેના ગણ મેળવો. એમાં પહેલો ક્વેશ્ચન x y. તો સૌથી પહેલા આપણે x ગણના ઘટકો લખી લઈએ a b c અને d. તેમાંથી y ગણના ઘટકો આપણે બાદ કરશું. તો હમણાં આપણે ભણી ગયા તે રીતે મિત્રો બીજા ગણના એક એક ઘટકોને આપણે પહેલા ગણમાંથી બાદ કરશું. તો જોઈએ પહેલો ઘટક f જે પહેલા ગણમાં નથી. આ જ રીતે b ઘટક પહેલા ગણમાં છે તો એને આપણે કેન્સલ કરીએ. d ઘટક પણ પહેલા ગણમાં છે તો એને આપણે કેન્સલ કરીએ. તો પહેલા ગણમાંથી જેટલા ઘટકો વધેલા છે તેની આપણે યાદી કરીએ તો જવાબ તરીકે આવશે a અને c. ક્લિયર? ચાલો પછીનો ક્વેશ્ચન જોઈએ y x. તો પહેલા આપણે y ગણને યાદીની રીતે લખી લઈએ f b d અને g. એમાંથી આપણે x ગણના ઘટકોને આપણે બાદ કરીએ a b c d. તો a ઘટક પહેલા ગણમાં નથી, b ઘટક
પહેલા ગણમાં છે તો એને આપણે કેન્સલ કરીએ. C ઘટક પહેલા ગણમાં નથી, B ઘટક પહેલા ગણમાં છે. તો અહીંયા જવાબ તરીકે આવશે F અને G. ક્લિયર? ચાલો ત્રીજો ક્વેશ્ચન છે x છેદ y. તો છેદગણ ગોતવાનું કીધેલું છે. તો છેદગણ એટલે શું મિત્રો? બંને ગણની અંદર જે સામાન્ય ઘટકો હશે તેની આપણે યાદી બનાવશું. તો બંને ગણની અંદર કયા કયા સામાન્ય ઘટકો છે? તો B અને D ઘટક. તો અહીંયા આપણો જવાબ તરીકે આવશે B અને D. ખૂબ જ સિમ્પલ છે. ચાલો પછી જોઈએ દાખલા નંબર 11. જો r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય અને q એ સમય સંખ્યાઓનો ગણ હોય તો r q શું થશે? બરાબર? હવે આ આપણે ભણી જ ગયેલા છીએ મિત્રો. r એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. જેટલી સંખ્યાઓ અસ્તિત્વ ધરાવે છે તે તમામ સંખ્યાઓનો સમાવેશ ક્યાં થશે? r ગણની અંદર. તો તેમાંથી આપણે સમય સંખ્યાઓનો ગણ બાદ કરીએ તો જવાબ તરીકે શું આવે? ફરી એક વખત સમજો. r ગણ એટલે સમય અને અસમય સંખ્યાઓના સરવાળાનો ગણ. r ગણ એટલે સમય અને અસમય સંખ્યાઓના સરવાળાનો ગણ. તો તેમાંથી આપણે જો સમય સંખ્યા બાદ કરીએ તો શું વધે? અસમય સંખ્યાઓ. તો r q બરાબર આપણે લખી શકીએ કે r q બરાબર અસમય સંખ્યાઓનો ગણ. અને અસમય સંખ્યાઓના ગણને આપણે કેપિટલ I દ્વારા દર્શાવીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, કેપિટલ I એટલે અસમય સંખ્યાઓનો ગણ. ચાલો દાખલા નંબર 12 જોઈએ. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. એમાં પહેલો ક્વેશ્ચન, છગડીયા કૌંસમાં 2 3 4 5 અને છગડીયા કૌંસમાં 3 અને 6 પરસ્પર અલગ ગણ છે. તો આ અલગ ગણ વિશે પણ આપણે ભણી ગયા મિત્રો. ફરી એક વખત રિપીટ કરી લઈએ કે જ્યારે કોઈ પણ બે ગણની અંદર એક પણ ઘટક સામાન્ય હશે નહીં ત્યારે તે બે ગણને આપણે અલગ ગણ કહેશું. બરાબર? તો જોઈએ આ બંને ગણમાં કોઈ પણ ઘટક સામાન્ય છે કે કેમ? તો કે હા, 3 ઘટક છે તે બંને ગણમાં આવેલો છે. તો આ બે ગણને આપણે અલગ ગણ કહી શકશું નહીં. તો આપેલ વિધાન કેવું થશે? અસત્ય થશે. ચાલો એ જ રીતે બીજો ક્વેશ્ચન, a e i o u અને છગડીયા કૌંસમાં abcd આ પરસ્પર અલગ ગણ છે. બરાબર? તો અહીંયા આપણે જોઈ શકીએ મિત્રો, એ ઘટક છે એ બંને ગણમાં આવેલો છે. તો આ બંને ગણને આપણે અલગ ગણ કહી શકીએ નહીં. માટે આપેલ વિધાન કેવું થશે? અસત્ય થશે. ચાલો ત્રીજો ક્વેશ્ચન જોઈએ. છગડીયા કૌંસમાં 2 6 10 14 અને 3 7 11 15 એ અલગ ગણ છે. હવે ચેક કરો તો મિત્રો, બંને ગણમાં એક પણ ઘટક સામાન્ય છે તો કે નહીં? બંને ગણમાંથી એક પણ ઘટક સામાન્ય નથી. તો આ બંને ગણ કેવા છે? અલગ ગણ જ છે. માટે આપેલ વિધાન કેવું થશે? સત્ય થશે. એ જ રીતે છગડીયા કૌંસમાં 2 6 10 અને છગડીયા કૌંસમાં 3 7 11 પરસ્પર અલગ ગણ છે. તો સાચી વાત છે, એક પણ ઘટક બંને ગણની અંદર સામાન્ય નથી. તમામે તમામ ઘટક અલગ અલગ છે. તો માટે આ બંને ગણને આપણે શું કહીશું? અલગ ગણ કહી શકીએ. તો આપેલ વિધાન કેવું થશે? સત્ય થશે.